વિદ્યાર્થીઓ, આજે આપણે બીજી એવી અગત્યની થિયરી નો અભ્યાસ કરવાના છે, જે થિયરી છે પરમાણુ વર્ણપટ. તેમાં લાક્ષણિક વર્ણપટ એટલે છે. તો ઘણા બધા એવા તત્વ છે, એ બધાનું તાપમાન જુદું જુદું આવે, કારણ કે જુદા જુદા તત્વ છે. તો તેમાંથી ઉત્સર્જાતા તરંગની તરંગ લંબાઈ એ પણ જુદી જુદી જશે. તો આ જે તે તત્વની લાક્ષણિકતાને આધારે એ ઉત્સર્જિત તરંગની તરંગ લંબાઈ જુદી જુદી હશે. માટે આના દ્વારા જે વર્ણપટ રચાય એ વર્ણપટને લાક્ષણિક વર્ણપટ કહેવાય છે. હવે વિદ્યાર્થીઓ, જ્યારે એક પાત્ર લે, આ જે પાત્ર છે એ પાત્રમાં પરમાણુ વાયુ ભરવામાં આવે નીચા દબાણે, અને તેમાંથી યોગ્ય એવો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો સાધન વડે જોતા નિર્ગમન જે પ્રકાશ પડે છે એ નિર્ગમન પ્રકાશને આધારે યોગ્ય એવો વર્ણપટ દેખાય છે. આવો જે વર્ણપટ દેખાશે, જે કે આ આકૃતિ પ્રમાણે છે, જેને ઉત્સર્જિત રેખીય વર્ણપટ કહેવાય. ફરીથી કહું છું, જ્યારે કોઈ વાયુ પાત્રમાં પરમાણુ વાયુ ભરવામાં આવે તો ત્યારે પૂરતા નીચા દબાણે તેમાંથી યોગ્ય એવો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો જેવો પ્રવાહ અંદર જશે એટલે વાયુ ઉત્સર્જાશે, અને વાયુ ઉત્સર્જાય એટલે એને આધારે યોગ્ય એવા નિર્ગમન પ્રકાશને આધારે તે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે. આ જે તરંગ લંબાઈને લીધે જે ઉત્સર્જન થાય છે તેને આધારે જે વર્ણપટ મળે છે એ બધાનું સમાન જેવું રહેશે, સરખો છે. માટે આવા વર્ણપટને ઉત્સર્જિત રેખીય વર્ણપટ કહેવાય. હવે જો અહીંયા પ્રવાહની જગ્યાએ હું શ્વેત પ્રકાશને પરમાણુ વાયુ ઉપર આપાત કરું તો વર્ણપટ તો કંઈક આવો દેખાય, પણ આ બે રેખાની વચ્ચે કંઈક પ્રકાશ દેખાતો નથી, અંધારું દેખાય. તો એ પ્રકાશ ન દેખાવાનું કારણ કે એ છે શોષણ વર્ણપટ. એટલે જ્યાં રેખામાં આપણને પ્રકાશ નહીં દેખાય તેને શોષણ વર્ણપટ કહેવાય, અને જ્યાં પ્રકાશ દેખાય તેને ઉત્સર્જિત રેખીય વર્ણપટ કહેવાશે. હવે વિદ્યાર્થીઓ ખાસ સમજો કે આ મેં લાઇમન, બામન, પાસ્યન શ્રેણી માટે વર્ણપટ દર્શાવ્યો છે, જેમાં લાઇમન માટે આ જો 1 2 3 ને આ 4 રેખા બતાવી છે. તો 4 રેખાની વચ્ચે કંઈક વ્હાઇટ જેવો ભાગ આવે. એમ કલરિંગ ફૂટેજ આપણે જોઈએ તો અહીંયા કાળો ભાગ હશે, પણ મેં બ્લેક માર્કરથી લખ્યું છે એટલે અહીંયા વ્હાઇટ જે ભાગ છે તે પ્રકાશમાં દેખાતો નથી, એટલે તેને શોષણ વર્ણપટ કહેવાય. જે રેખા દર્શાવી છે એ ઉત્સર્જિત રેખીય વર્ણપટ છે. તો આવા જે વર્ણપટ છે એ વર્ણપટને આધારે જો આપણે લાઇમન, બામન, પાસ્યન શ્રેણીમાં એનું વિભાજન કરી શકીએ, ને આવી શ્રેણીઓની આવી હરમાળાને, આવી સમૂહને આપણે પરમાણુ વર્ણપટ તરીકે કહીશું. તો અહીંયા પરમાણુ કોને લેવાનું? તો પરમાણુ વાયુમાં પરમાણુ કોને ભરવાનું? તો આપણે અહીં હાઇડ્રોજનને ભરતા છે, એટલે પરમાણુ વાયુ તરીકે છે હાઇડ્રોજન. તો આ જે પરમાણુ વાયુ જે હાઇડ્રોજન છે તેને આધારે જે શ્રેણીઓ મળે તે કઈ શ્રેણી? તો લાઇમન, પછી બામન, પાસ્યન, બ્રેકેટ અને ફંડ જેવી શ્રેણીઓ મળે છે. હવે એ શ્રેણીની તરંગ લંબાઈ કેવી રીતના નક્કી થાય? તો એના માટેનું સૂત્ર છે 1/λ = r 1/m² - 1/n².
જ્યાં r એ રીડબર્ગ અચળાંક છે જેનું મૂલ્ય 1.097 into 10⁻⁷ મીટર ઇન્વર્સ છે. m એ લાઇનર બામણ પાસન બ્રેકેટ ફંડની શ્રેણીનો ક્રમાંક છે. જેવું કે લાઇનર હશે તો m ની વેલ્યુ 1, આના માટે 2, 3, 4 ને ફંડ માટે m ની વેલ્યુ 5. અને જે n છે એ n પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. તો લાઇનર શ્રેણીનું સૂત્ર લખું તો 1/λ. લાઇનર શ્રેણી માટેનો નંબર m બરાબર 1 છે એટલે r 1/1² માઈનસ 1/n². જ્યાં આપણે n ની વેલ્યુ કેટલી લેવી ખાસ ધ્યાન રાખજો. જે m નો નંબર છે તેના કરતા એક નંબર થી આગળની બધી લઈ લેવી. એટલે 1 છે તો લેવાની 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. હવે બામણ શ્રેણી. તો બામણ શ્રેણી માટે m બરાબર 1 આવે તો 1/λ is equal to r સોરી બામણ માટે m ની વેલ્યુ આવશે 2 તો 2 નો વર્ગ ઓછા 1 ના છેદમાં n². તો n ની વેલ્યુ હવે ક્યાંથી ચાલુ કરવી? 2 આવી ગયા એટલે 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. પાસ્યન એટલે m બરાબર 3 તો અહીંયા 1/λ is equal to r 1/3² minus 1/n². ચાલો તો m ની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 3 છે એટલે હવે સ્ટાર્ટ થશે 4, 5, 6 થી ઇન્ફાઇનાઇટ સુધી. બ્રેકેટ જેમાં m ની વેલ્યુ છે 4 એટલે 1/λ is equal to r 1/4² minus 1/n². ચાલો હવે અહીંયા n ની વેલ્યુ 4 છે એટલે ક્યાંથી ચાલુ કરીએ? 5, 6, 7 અપ ટુ ઇન્ફાઇનાઇટ. અને ફંડ માટે m બરાબર છે 5 એટલે 1/λ બરાબર r 1/5² minus 1/n². જ્યાં n બરાબર 6, 7, 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ જેટલું આનું થશે. તો આ જે છે તે લાઇનર બામર પાસન બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ છે. વિદ્યાર્થીઓ હવે આમાં r ની વેલ્યુ m ની વેલ્યુ મૂકતા જઈએ તો તે પ્રમાણે આપણે જે તે શ્રેણીનો વિસ્તાર જાણી શકીએ. ધારો કે લાઇનર શ્રેણીમાં હું n ની વેલ્યુ 2 મૂકું અને પછી ઇન્ફાઇનાઇટ મૂકું તો મને 2 લેમ્બડા મળશે. પહેલાનો n બરાબર 2 માટેનો પછી ઇન્ફાઇનાઇટ માટેનો. તો તેને આધારે લાઇનરનો વિસ્તાર નક્કી થયો છે કે તે 91 નેનોમીટર થી 122 નેનોમીટરનો છે. તેવી રીતના બામરમાં હું n ની વેલ્યુ 3 ને પછી ઇન્ફાઇનાઇટ મૂકીને લેમ્બડા શોધું તો મને બામરનો વિસ્તાર 365 થી 656 નેનોમીટરનો મળશે. આ જ રીતે પાસનમાં n ની વેલ્યુ પહેલા 4 મૂકું ને પછી ઇન્ફાઇનાઇટ મૂકું તો 2 લેમ્બડા જે મળે તો તેને આધારે પાસનો વિસ્તાર એ 820 નેનોમીટર થી 1875 નેનોમીટરનો મળે છે. તો વિદ્યાર્થીઓ આ શોધાય કેવી રીતના, એની ગણતરી કેવી રીતના થાય? ચાલો તો હવે આપણે એ વિશે સમજ મેળવીએ છીએ. તો હું આ બામર શ્રેણી લેવું છું તો એ બામર શ્રેણીમાં n બરાબર 3 n બરાબર 3 શું બતાવે? તો એ h આલ્ફા રેખાની તરંગ લંબાઈ. વિદ્યાર્થીઓ આ કેવી રીતના? તો આ જે પહેલો આંકડો છે એ આલ્ફાની તરંગ લંબાઈ બતાવે. બીજો આંકડો છે તે બીટા, ચોથો છે તે ગેમા, પછીનો જે ત્રીજો ગેમા, પાંચમો આવશે તે ડેલ્ટા અને જે છેલ્લો આવે એ તો ઇન્ફાઇનાઇટ છે. તો તમને પર્ટિક્યુલર કહેશે હા બધામાં જ પહેલી જે નંબર આવે એ આલ્ફા, બીજો બીટા
બીટા, ત્રીજો ગેમા અને ચોથો ડેલ્ટા. તો તમને એમ જ કહેશે કે h આલ્ફા ની તરંગ લંબાઈ 52 શ્રેણી માટે મેળવો. એટલે h આલ્ફા કે એટલે તમારે 52 શ્રેણી યાદ રાખવાની અને આલ્ફા એટલે 52 માં નંબર ક્યાંથી ચાલુ થાય 3 એટલે પહેલી આલ્ફા પહેલો આવે એટલે 3. એવી જ રીતે એમ કે h આલ્ફા રેખાની તરંગ લંબાઈ ફંડ શ્રેણી માટે લો. તો ફંડ શ્રેણી માટેનું આ સૂત્ર, તો તેમાં પહેલો n ની વેલ્યુ 5 છે, આ n ની વેલ્યુ 5 એટલે n ની શરૂઆત 6 થી થશે. તો 6 આપણા માટે આલ્ફા, 7 બીટા, 8 ગેમા. બરાબર. એટલે બધામાં જે સ્મોલ n નો જે પહેલો આંકડો એ આલ્ફા બતાવે, બીજો બીટા, ત્રીજો ગેમા અને ચોથો ડેલ્ટા બતાવે છે. તો હવે આની તરંગ લંબાઈ 1/λ બરાબર, ચાલો r નું સૂત્ર આપણે આ વેલ્યુ યાદ છે કે 1.097 10⁻⁷. ચાલો 1/2 નો વર્ગ એટલે 1/4 ઓછા 1/n ની વેલ્યુ h આલ્ફા માટેની છે 3 એટલે 3 ટાળી 9. તો આમ 1.097 10⁻⁷. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ તો ઉપર 9 ઓછા 4 એટલે કેટલા 5 છેદમાં હવે ચોક કેટલા 36. ચાલો આ જે છે તે 1/λ છે, પણ આપણને જોઈએ છે તે લેમ્ડા, એટલે ઉપર 36 ના છેદમાં 1.097 10⁻⁷ into 5. ચાલો તો માટે લેમ્ડા બરાબર કેટલા, તો 36 divided by 1.097 divided by 5. ચાલો તો કેટલો આવશે, તો એ આવશે 6.56 into 10⁻⁷ ઉપર જાય એટલે -7 મીટર. એટલે આને કહેવાય 656 ગુણ્યા 10 ની ઘાત કેટલી, બે સ્ટેપ જમણી બાજુ કઈસા એટલે -9 મીટર. એટલે તરંગ લંબાઈ 656 નેનોમીટર. બરાબર. તો આ થઈ ગઈ તરંગ લંબાઈ. બરાબર. હજુ બી હું આની આગળની પોઈન્ટ લેતે તો અહીંયા 3 જ હતો, તો આપણો એક્ઝેક્ટલી જવાબ 656.3 નેનોમીટર મળી શકે. ચાલો હવે આ જ રીતે h બીટા માટે લે તો બીજો નંબર બીટા નો એટલે n ની વેલ્યુ કેટલી લેવાની 4. યાદ રાખજો h આલ્ફા એ લાલ કલરના વર્ણપટમાં દેખાય છે, h બીટા બ્લુ ગ્રીન માં દેખાય છે. તો આના માટે n ની વેલ્યુ કેટલી લેવો હવે 4. તો 1/λ = r. એકના છેદમાં આ સૂત્રમાં બેનો વર્ગ તો ખરો 4, 4 નો વર્ગ 16. ચાલો r ઉપર કેટલા 16 ઓછા 4 એટલે 12 છેદમાં 4 ગુણ્યા 16 એટલે 64. આ જે છે તે 1/λ છે, આપણને જોઈએ છે તે લેમ્ડા, એટલે 64 ના છેદમાં r ગુણ્યા 12. તો આની વેલ્યુ મૂકી દે 1.097 10⁻⁷ into 12. ચાલો તો 64 ભાગ્યા 1.097 ભાગ્યા 12. તો આ લેમ્ડા નો જવાબ 4.862 10⁻⁷ મીટર. તો માટે તરંગ લંબાઈ 486.2 નેનોમીટર આવશે. આવી ગઈ 0.8 છે, એપ્રોક્સી આમ તેમ તો થઈ શકે છે. તો એ h બીટા માટે છે. તો હવે આ જ રીતે h ગેમા માટે તો h ગેમા માટે ગેમા એટલે ત્રીજો નંબર એટલે એની વેલ્યુ લેવાની છે 5, જે આપણને જાંબલી પટ્ટમાં દેખાશે, જાંબલી કલરમાં. તો અહીંયા 1/λ = r 1/4 - 5 નો વર્ગ 25. તો આ r
25 ઓછા 4 એટલે 21 છેદમાં 25 ગુણ્યા 4 ઓ સોરી 100 આ 1 લેમ્ડા તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 100 ના છેદમાં r ગુણ્યા 21 તો 100 r ની વેલ્યુ 1.097 10 raised to 7 into 21 तो ચાલો 100 ભાગ્યા 1.097 ભાગ્યા 21 તો કેટલો જવાબ આવશે તો એનો આવશે 434.08 સોરી 4 પોઈન્ટ અને 10 ની ઘાત -7 તો આમ 434.08 ગુણ્યા 10 ની -9 મીટર લખાય તો માટે લેમ્ડા બરાબર 434.08 એટલે એપ્રોક્સિમલ નેનોમીટર ચાલો અને આ જ રીતે હું ઇન્ફાઇનાઇટ મૂકું n ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ જવા દઉં તો મને 364.6 નેનોમીટર જેટલો અહીંયા કંઈક આંકડો મળશે તો વિદ્યાર્થીઓ અહીં આપણે શું જોયું તો અહીં આપણે એવું જોયું કે જેમ જેમ તમે n ની વેલ્યુ વધારતા જાઓ છો તેમ તેમ તરંગ લંબાઈનો જે ક્રમ છે એટલે કે જે પટ્ટો છે એ ધીરે ધીરે નજીક આવવા માંડે છે બરાબર બીજું શું જોયું બીજું એવું જોયું છે કે અહીં n ની વેલ્યુ 3 છે ને અહીં n ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ છે આ એક વસ્તુ ખાસ સમજજો તો નંબર જેમ જેમ વધારું તેમ તરંગ લંબાઈ ઘટતી જાય છે શું કીધું કે નંબર વધે તેમ લેમ્ડા ઘટે એમ ને આ 1 લેમ્ડા એટલે કોણ આ લેમ્ડા એટલે તરંગ લંબાઈ પણ 1 લેમ્ડા એટલે કોણ તો તેને તરંગ સંખ્યા કહેવાશે તો તે શું થશે તો તે વધશે બરાબર યાદ રાખજો બરાબર શું થાય n વધતો જશે નંબર જો 3 છે પછી 4 લીધા અને 5 લીધા તેમ લેમ્ડા ઘટે છે પણ n ની વેલ્યુ 1 લેમ્ડા ની વેલ્યુ શું થશે વધશે બરાબર કારણ કે 1 લેમ્ડા એ કોણ છે તરંગ સંખ્યા છે તો વિદ્યાર્થીઓ દાખલામાં ખાસ કાળજી રાખજો કે તમને તરંગ લંબાઈ શોધવા કીધી છે કે તરંગ સંખ્યા બીજું વિદ્યાર્થીઓ આવી જ રીતના તમે પાસેની શ્રેણી માટે આલ્ફા બીટા ગામાની આવો વર્ણપટ દોરી શકો છો આવી રીતના બ્રેકેટ માટે એ બધા શ્રેણી માટે h આલ્ફા h બીટા h ગામા h ડેલ્ટા નો જવાબ તમે મેળવી શકો તમારી રીતના બરાબર તો આ તો આપણો પરમાણુ વર્ણપટ જેનો મોટે ભાગે આપણે આયુષ દાખલાઓમાં કરવાના છે દાખલામાં પૂછાતા છે બરાબર એટલે ખાસ કાળજી રાખજો 4 માર્કનો દાખલો છે સિમ્પલ આ બધા સૂત્ર 5 ના આવી જાય શ્રેણીના તો પછી તો h આલ્ફા બીટા ગામા માટેની તરંગ લંબાઈ ને એના આધારે ઊર્જા શોધવાની આવે બરાબર એટલે દાખલાઓ ઘણા ઈઝી છે અને 4 માર્કમાં પૂછાતા છે એટલે ધ્યાનથી